નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન માર્ચ 2022માં એમસીક્યુ કે જે બધા જ વિદ્યાર્થીઓને મૂંઝવણ છે કે ક્યાંથી પૂછાઈ શકે છે. તો એના માટે મેં અમુક ચેપ્ટર્સમાંથી અમુક હોટ ટોપિક્સ કહી શકાય છે તેવા ટોપિક્સ કાઢેલા છે કે જ્યાંથી તમે એમસીક્યુ પ્રિપેર કરી શકો છો. તો મેં ચેપ્ટર્સ નોર્મલી રેન્ડમ લીધેલા છે કે જે સરળ છે તે પ્રમાણે ચેપ્ટર લીધેલા છે, એટલે સિક્વન્સ વાઇઝ નથી. તો ધ્યાન આપજો કયા કયા ટોપિક તમારે કરી જવા જેવા છે. તો પહેલું જ મેં સિલેક્ટ કરેલું છે ચેપ્ટર 14. ચેપ્ટર 14 યાની કે છેલ્લું ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. તેમાં મેં કોઈ ટોપિક નથી લીધેલા. એમાં જોવા જાય તો આ માત્ર એક જ એવું ચેપ્ટર છે કે જેમાં બુકની પાછળ એમસીક્યુ આપેલા છે, બાકી કોઈ પણ ચેપ્ટરમાં એમસીક્યુ નથી. ને છેલ્લા 2 વર્ષથી જે નવી બુકમાંથી એમસીક્યુ પૂછાય છે તો જોવા જાય તો 4માંથી બંને વખતે 3 એમસીક્યુ બેઠા જ બુકના પૂછેલા છે. તો મહેરબાની કરીને એ 4 થી 5 એમસીક્યુ એક્ઝામ આપવા જવાના 1 કલાક પહેલાં ખાસ જોઈ જવા, કારણ કે મારી ગણતરી પ્રમાણે આ વખતે પણ 2 થી 3 એમસીક્યુ ડાયરેક્ટ એમાંથી પૂછાઈ શકે છે. તો એ સીધા જ માર્ક મળી શકે છે. તો ચેપ્ટર 14માંથી ચોપડીની પાછળના 5 કે 6 એમસીક્યુ છે તે ખાસ કરી જવા. લગભગ 7 દાખલા જ છે, એ બધા એમસીક્યુ જેવા જ છે, તે બધા કરી જવા. ત્યાર પછી જોવા જાય તો ચેપ્ટર 8. તો ચેપ્ટર 8માંથી એક વસ્તુ છે કે જે ખાસ કરીને પૂછાય છે તે છે વિદ્યુત ચુંબકીય તરંગના ઉપયોગો. તો જોવા જાય તો રેડિયો તરંગ, માઇક્રો તરંગ કે એક્સરેસ કે ગામા રેસ કોઈ પણ એકનો એક ઉપયોગ પૂછાશે તેવું એક એમસીક્યુ ખાસ કરીને આવે છે. તો આ ચેપ્ટર્સમાંથી તમે બાકીનું કંઈ કરો કે નહીં કરો, પરંતુ તમે રેડિયો જે વિદ્યુત ચુંબકીય તરંગો છે તેના ઉપયોગ જોઈ જજો, એટલે એક એમસીક્યુ એમાંથી આવવાનો ચાન્સ વધારે છે. ત્યાર પછી આપણે ચેપ્ટર જોવા જઈએ તો ચેપ્ટર 12. તો ચેપ્ટર 12 જે છે તો ચેપ્ટર 12માંથી પેલી શ્રેણીઓ છે હાઇડ્રોજન વર્ણપટ માટે, લાઇમન, બામર, પાસન, બ્રેકેટ, ફંડ, એમાંથી પણ એક સવાલ ખાસ કરીને હોય છે. એ સવાલ નોર્મલી યા તો તમારે લઘુત્તમ તરંગ લંબાઈ, યા તો મહત્તમ તરંગ લંબાઈ, યા તો એ લાઇમન, બામર, પાસન કે બ્રેકેટ કે ફંડ જે શ્રેણી છે તે કયા વિસ્તારમાં આવે છે, જેમ કે અલ્ટ્રાવાયોલેટ છે કે ઇન્ફ્રારેડ વિસ્તારમાં છે. તો એ એક સવાલ આવવાના ચાન્સ બહુ બધા છે. તો ચેપ્ટર 12માંથી એ શ્રેણીઓ કરી જવું. ત્યાર પછી જોવા જાય તો ચેપ્ટર 5. તો ચેપ્ટર 5માંથી જોવા જાય તો એક ડીપ એંગલવાળો એક એમસીક્યુ ખાસ કરીને કેટલાય વર્ષોથી પૂછાય છે. હું ઘણી વખત વિદ્યાર્થીઓને કહું છું કે આ કરી જજો, તો આ પણ ચૂકી જાય છે. એમાં એક સૂત્ર છે ડીપ એંગલનું, tan phi = BV/BH વાળું, યાને કે શિરોલંબ ઘટક ચુંબકીય ક્ષેત્રનો ભાગ્યા સમક્ષિતિજ ઘટક = tan phi વાળું એક સૂત્ર છે. તો એના આધારે ખાસ કરીને એમસીક્યુ પૂછાય જ છે કે ભાઈ પૃથ્વીના એક જગ્યાએ કે કોઈ પણ એક વિસ્તારમાં ત્યાં આગળ સમક્ષિતિજ ઘટક એ શિરોલંબ ઘટક કરતાં આટલા ગણો હોય છે, તો ડીપ એંગલ કેટલો થાય છે. મોસ્ટ ઓફ પેપર જોજો બધી જગ્યાએ એમસીક્યુ હશે જ. આ એક ખાસ કરી દેજો. સેકન્ડ જે એમાંથી આ વખતે જોવા જાય તો ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિકનો જે તફાવત છે તેમાંથી કંઈક ને કંઈક પૂછાશે કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા અપાકર્ષણ થાય કે આકર્ષણ થાય કે શું થશે, એની ચુંબકીય સસેપ્ટિબિલિટી શું છે. તો એ ડાયાપેરા મેગ્નેટિક પદાર્થો એ 2 જોઈ જજો. તો એમાંથી આ 2 ટોપિક જે મેં કીધા તેમાંથી એમસીક્યુ પૂછવાના ચાન્સ આવી શકે છે. ત્યાર પછી જોવા જાય તો ચેપ્ટર નંબર 13. ચેપ્ટર 13માંથી એક ટોપિક ખાસ જોઈ જજો, તે છે અર્ધઆયુ. અર્ધઆયુ રિલેટેડ એક ઉદાહરણ પણ છે, આઈ થિંક 13.4 જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. તો એ પ્રકારનું તમને ખાસ પૂછાઈ શકે છે. તો અર્ધઆયુ ટોપિક છોડી નહીં જતા, એ જોઈ જવું. ત્યાર પછી જોવા જઈએ તો ચેપ્ટર 11. ચેપ્ટર 11માંથી ફોટોનની ઉર્જા, એનું એક સૂત્ર છે, એકદમ સાદું સૂત્ર છે, E = hf યા તો hc/λ વાળું સૂત્ર. એના આધારે ડાયરેક્ટ એક એમસીક્યુ પૂછાઈ શકે છે. યા તો પછી તમે જોવા જાઓ તો ડી બ્રોગલી તરંગ લંબાઈ. ડી બ્રોગલી તરંગ લંબાઈનું પણ એકદમ ડાયરેક્ટ સૂત્ર λ = h/p યા તો λ = h/√2mev. એ સૂત્રના આધારે ડાયરેક્ટ એક એમસીક્યુ આવી શકે છે. તો એ એક ટોપિક જોઈ જવું. ત્યાર પછી ચેપ્ટર 10. ચેપ્ટર 10માં સ્વાધ્યાયના જે દાખલા છે એમાંથી તમે સ્વાધ્યાયનો 5મો અને 6ઠ્ઠો દાખલો છોડીને બાકીના બધા દાખલા જોઈ જશો. તે બધા એમસીક્યુ માટેના જ છે. ને ઉદાહરણમાં જોવા જાઓ તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઉદાહરણ 10.6, 10.7 એ 2 એમસીક્યુમાં પૂછાવા લાયક છે. ને એક x = λ/d/d વાળું આઈ થિંક ઉદાહરણ 10.3 યા તો 10.4 છે. આટલી વસ્તુ ખાસ કરી જેવી સ્વાધ્યાયના દાખલા, તેમાંથી 5મો 6ઠ્ઠો એ મોટા દાખલા છે, ને ઉદાહરણ 10.6, 10.7 આટલું કરી જશો તો એમાંથી એક એમસીક્યુ આવવાના ચાન્સ બહુ બધા છે.
ત્યાર પછી ચેપ્ટર 9 જોવા જાય તો ચેપ્ટર 9માંથી બે ટોપિક હું ગઈશ. ચેપ્ટર 9માંથી ખાસ કરીને એક એમસીક્યુ થિયોરિટિકલ પૂછાય છે, તો એ છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, યાને કે પૂર્ણ આંતરિક પરાવર્તન. અને બેઝ ઉપર એક એમસીક્યુ આવી શકે છે કે જેમ કે હીરો ચમકે છે, હીરાનો ઝગમગાટ શેના આભારી છે, કે ઓપ્ટિકલ ફાઇબરનો એક ક્વેશ્ચન હોઈ શકે છે. તો એમાંથી એક એ ટોપિક કરી જવો. ને ત્યારબાદ જોવા જાય તો પ્રકીર્ણન. પ્રકીર્ણનમાં તમને ખાસ કરીને આકાશ કેમ ભૂરા રંગનું દેખાય છે, કે ભાઈ વાદળ કેમ સફેદ દેખાય છે, તો એ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે કે કોની તરંગ લંબાઈ વધુ, કયા પ્રકાશની તરંગ લંબાઈ ઓછી, કોનો વેગ વધુ, કોનો વેગ ઓછો. તો આ પૂર્ણ આંતરિક પરાવર્તન અને પ્રકીર્ણન આ બે ટોપિક ચેપ્ટર 9માંથી જોઈ જવા. તેમાંથી એક એમસીક્યુ આવવાનો ચાન્સ ઘણા બધા છે. ત્યાર પછી ચેપ્ટર 7 જોવા જાય તો ચેપ્ટર 7માંથી માત્ર ઇન્ડક્ટર માત્ર કેપેસિટરમાં કડા તફાવત જે છે કે માત્ર ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ 90 ડિગ્રી પાછળ ચાલતો હોય છે, માત્ર કેપેસિટરમાં વિદ્યુત પ્રવાહ 90 ડિગ્રી આગળ ચાલતો હોય છે. તો એ ટોપિક જોઈ જવો થોડો. સૂત્ર ગોખવાની હું તમને ના પાડું છું, સૂત્ર નહીં ગોખી જવા, એમાં કોઈ મતલબ નથી બનતો. બટ જે કોણ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ જેનો કડા તફાવત છે તે ખાસ કરી જવું. અને ત્યાર પછી જોવા જાય તો પાવર ફેક્ટર. પાવર ફેક્ટર પર પણ એમસીક્યુ આવી શકે છે કે કોસ પાઈ માત્ર અવરોધ હોય ત્યારે પાવર ફેક્ટરનું મૂલ્ય શું હોય, માત્ર ઇન્ડક્ટર હોય, માત્ર કેપેસિટર હોય ત્યારે. અને ત્યાર પછી મોસ્ટ આઈએમપી ટોપિક ચેપ્ટર 7માંથી હોવા જોઈએ. જો થિયોરિટિકલ ટાઈપનો એમસીક્યુ પૂછાય તો એ છે ક્યુ ફેક્ટર અને ટ્રાન્સફોર્મર. આ બે જગ્યાએથી તમને થિયોરિટિકલ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે. તો આ લગભગ 7મા ચેપ્ટરના થોડા ટોપિક વધારે છે. પાવર ફેક્ટર, ટ્રાન્સફોર્મર અને ક્યુ ફેક્ટર આ જોઈ જુઓ. ત્યાર પછી ચેપ્ટર 6. તો ચેપ્ટર 6માંથી ફેરાડેના નિયમમાંથી કંઈક ને કંઈક પૂછી શકાય તેવું છે. અને ગતિ કે ઈએમએફનું સૂત્ર જે છે તે સૂત્ર આધારિત એમસીક્યુ આવી શકે છે. તો આ બે ટોપિક જોઈ જવા એમાંથી. ને ત્યાર પછી હું કહું તો ચેપ્ટર નંબર 3. તો ચેપ્ટર નંબર 3માંથી શ્રેણી સમાંતર અવરોધનું કોમ્બિનેશન કરીને કોઈક તો તમને સમતુલ્ય અવરોધ ગણવાનો સવાલ પૂછી શકાય છે, યા તો પછી છે વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ ટાઈપની આકૃતિ આપેલી હોય, ખાસ કરીને 5 અવરોધ કે 5 કેપેસિટર આપણે તો સમજી જવાની જરૂર છે. એક માર્કમાં એ વિસ્ટન બ્રિજ જ બની શકે છે કે જે R1/R2 = R3/R4 નું સૂત્ર છે, તેનો ઉપયોગ કરીને આરામથી એક અજ્ઞાત અવરોધ શોધી શકો છો. અને ત્યાર પછી જોવા જાય તો પોટેન્શિયોમીટરના આંતરિક અવરોધનું સૂત્ર. તો એ એક પૂછાઈ શકે તેવું છે કે પોટેન્શિયોમીટરના આંતરિક અવરોધનું સૂત્ર તમને આવી શકે, તેના બેઝ ઉપર ડાયરેક્ટ એમસીક્યુ હોઈ શકે છે. ત્યાર પછી ચેપ્ટર 4માંથી જોવા જાય તો મારી ગણતરીએ સાયક્લોટ્રોન એક એવો ટોપિક છે કે જેમાંથી એકાદ એમસીક્યુ આવી શકે છે. તો સાયક્લોટ્રોનમાં જે એના ત્રિજ્યાનું સૂત્ર, આવૃત્તિનું સૂત્ર જે છે R = mv/qb નું f = qb/2πm વાળું, તે સૂત્ર ખાસ જોઈ જવા. તો તેના બેઝ ઉપર એકાદ એમસીક્યુ આવી શકે છે. ત્યાર પછી ચેપ્ટર 2. ચેપ્ટર 2માંથી મોસ્ટ આઈએમપી ટોપિક હોય તો કેપેસિટર છે. કેપેસિટરમાંથી 99% એક એમસીક્યુ પડે છે, યા તો એ શ્રેણી સમાંતરનો હશે, યા તો ઉર્જાનું હશે, યા તો સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર કરી જશો તો એક એમસીક્યુ આવડવાના ચાન્સ બહુ બધા છે. ને ત્યાર પછી ચેપ્ટર 1 જોવા જાય તો ચેપ્ટર 1માંથી એકદમ હોટ ટોપિક હોઈ શકે છે એમસીક્યુ માટે, તે છે વિદ્યુત ફ્લક્સ. ખાસ કરીને વિદ્યુત ફ્લક્સનો એકાદ એમસીક્યુ પૂછાય છે. તો આ મેં તમને બધા જ ચેપ્ટરના એકદમ પૂછાઈ શકે તેવા ટોપિક કીધેલા છે. માત્ર આટલા ટોપિક કરી જવાના તેવું નથી, પરંતુ કોઈ વિદ્યાર્થીઓને ખ્યાલ જ ના આવતો હોય કે શું કરી જવું, તો તેવા વિદ્યાર્થીઓ જો આટલા ટોપિક કરી જશે તો આમાંથી એમસીક્યુ પડવાના ચાન્સ ઘણા બધા છે. જો કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. આના પછી ભાગ 2માં, આ જ વિડીયોના ભાગ 2માં હું તમને એવા કયા દાખલા છે કે જે એમસીક્યુમાં પૂછાઈ શકે છે તેના વિશે માહિતી આપીશ. આભાર.